વિદ્યાર્થી મિત્રોને પ્રવીણ સરનો જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આપણે 10.3ની થિયરી જોવાના છે આજે, જેમાં સદિશના ગુણાકારની વાત કરવાના છે. સદિશના ગુણાકાર બે પ્રકારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે: અંતઃગુણન અને બહિર્ગુણન. અંતઃગુણનનો શું કરવામાં આવે છે? તો પહેલાં આપણે એરે સદિશ લીધો છે, જેને સદિશની પરિભાષામાં લખો હોય તો A1 I cap, A2 J cap, A3 K cap. B રે તરીકે B1 I cap, B2 J cap અને B3 J cap થાય. બેનું ડોટ પ્રોડક્શન કરવું હોય તો I કેપના સહગુણકોનો ગુણાકાર વત્તા J કેપના સહગુણકોનો ગુણાકાર વત્તા K કેપના સહગુણકોનો ગુણાકાર, એટલે કે A1 જોડે B1 મલ્ટીપ્લાય થાય એટલે A1 B1 થાય, A2 જોડે B2 મલ્ટીપ્લાય થાય એટલું A2 B2 થાય, A3 જો B3 મલ્ટીપ્લાય થાય એટલે A3 B3 થાય, અને ત્રણેયનો સરવાળો. આ અંતઃગુણનની વાત કરી છે. અંતઃગુણન અને આ જે છે ચોક્કસ વાસ્તવિક સંખ્યા આપણને જવાબ આપે, એટલે અંતઃગુણને અદિશ ગુણાકાર પણ કહેવામાં આવે છે. પછી આપણે બે સદિશોની વાત કરી છે. બે સદિશો જ્યારે શૂન્યતા સદિશો હોય છે ત્યારે એ સદિશો કોઈને કોઈ ખૂણો બનાવે. એ સદિશોના ખૂણો બનાવવા માટે એ ખૂણાની રચના સમજાઈ છે. આ જે છે એ રે કહેવાય આ ભુજને, અને બી રે કહ્યું. આ ભુજની દિશા એ રે સ્વરૂપ છે, આ ભુજની દિશા બી રે સ્વરૂપ છે, અને એમની વચ્ચે બનતો ખૂણો થીટા સ્વરૂપ છે. તો એ રે ડોટ બી રે બરાબર એ રેનું માનાંક મૂલ્ય ડોટ બી રેનું માનાંક મૂલ્ય અને એને કોસ થીટા સાથે મલ્ટીપ્લાય કરતા એ બેનું અંતઃગુણન વ્યાખ્યાયિત થાય છે. હંમેશના માટે ખૂણાનું માપન 0 થી પાઈની વચ્ચેમાં કરવામાં આવે છે, અને અંતઃગુણાકારની જે વ્યાખ્યા છે એના આધારે આપણને કોસ સૂત્ર મળી જાય છે. જો કોઈ ખૂણાના બે ભુજના સદિશ એ રે અને બી રે હોય અને એમની વચ્ચેનો ખૂણો થીટા હોય તો કોસ થીટાનું મૂલ્ય થાય છે બે સદિશોનું ડોટ પ્રોડક્શન છેદમાં બંને સદિશનું માનાંક મૂલ્યનો ગુણાકાર, એટલે કે કોસ થીટા બરાબર એ રે ડોટ બી રે અપોન મોડ્યુલસ ઓફ એ રે ડોટ મોડ્યુલસ ઓફ બી રે થાય. આપણે વાત કરીએ આગળ એ પ્રમાણે સદિશોનું અંતઃગુણન વાસ્તવિક સંખ્યા છે. જો બે સદિશોનું અંતઃગુણન થીટા થાય તો તે સદિશો પરસ્પર લંબ છે, એટલે કે એ રે ડોટ બી રે બરાબર 0 થતું હોય તો તમે એ રે અને બી રે વચ્ચેનો ખૂણો 90° છે તેમ કહેવાય. અહીં સૂત્રમાં કિંમત મૂકો તમે. એ રે ડોટ બી રે બરાબર આપણે કહ્યું પ્રમાણે 0 છે, તો આનું મૂલ્ય થઈ ગઈ 0, કોસ થીટા બરાબર 0, અને થીટા 0 થી પાઈની વચ્ચે લેવા તો કયા ખૂણે કોસનું મૂલ્ય 0 થાય એ તમને ખબર છે. તો કોસનું મૂલ્ય π/2ના ખૂણે 0 થાય છે, એટલે કે થીટા બરાબર π/2 થાય. આમ બે સદિશનું અંતઃગુણન જો શૂન્ય થાય તો તે સદિશો લંબ છે તેમ કહેવાય. આગળની વાત કરીએ છીએ તો જ્યારે બે સદિશો સમદિશ સદિશ હોય એટલે એ રે અને બી રેની દિશા સમાન જ હોય તો તેમની વચ્ચેનો ખૂણો થીટા એ 0 થાય. તેમની વચ્ચેનો ખૂણો થીટા એ કેટલો થાય છે? 0 થાય છે. એટલે કે જો એમની વચ્ચેનો ખૂણો 0 એટલે કોસ 0 મૂકવું. સૂત્ર પ્રમાણે એ રે ડોટ બી રે અપોન મોડ્યુલસ ઓફ એ રે ડોટ બી રે. કોસ 0 મૂલ્ય થાય છે 1, એટલે એ રે ડોટ બી રે અપોન મોડ્યુલસ ઓફ એ રે ડોટ મોડ્યુલસ ઓફ બી રે. આ જે છેદ છે બરાબરની આ બાજુ એક સાથે ગુણાય તો મોડ્યુલસ ઓફ એ રે ડોટ મોડ્યુલસ ઓફ બી રે ઇક્વલ ટુ એ રે ડોટ બી રે. આ કન્ડિશન હોય ત્યારે તમે કહી શકો કે આપેલ બંને સદિશો વચ્ચેનો ખૂણો શૂન્ય થાય છે. આપણે બંને સદિશો વચ્ચેનો ખૂણો શૂન્ય થવાનું શરત કહી છે. તો બે સદિશો ડોટ પ્રોડક્ટ્સ તેમના માનાંક મૂલ્યના ગુણાકાર જેટલું થાય તો તે બંને સદિશ વચ્ચેનો ખૂણો 0 ખૂણો છે તેમ કહેવાય. એનાથી આગળ વાત કરીએ તો બંને સદિશોનું ડોટ પ્રોડક્શન તેમના માનાંક મૂલ્ય કરતાં વિરોધી હોય તો એવા સમયે તેમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર પાય થાય. અહીં વિરોધી લેવા માટે -1 થવું જોઈએ, એટલે કોસ પાય થાય -1 માટે, અને સૂત્રને સિમ્પ્લિફાય કરેલું છે મેં. હવે ઉપરના ગુણધર્મોના આધારે કહીએ તો I કેરેટ ડોટ I કેરેટ ઇક્વલ ટુ 1 થાય, એટલે કે 1 I કેરેટ એટલે 100, I કેરેટ એટલે 100 બેનું ડોટ પ્રોડક્શન કરે એટલે 1 થાય છે. એ જ પ્રમાણે જે કેરેટ ડોટ જે કેરેટ 1 થાય, કે કેપ ડોટ કે કેપ પણ 1 થાય.
આઈ જે કેપ પરસ્પર લંબ સદિશ છે, એનો અર્થ કે આઈ કેપ ડોટ જે કેપ બરાબર 0 થાય. મેં સિમ્પ્લિફિકેશન કરીને સમજાયેલું છે. એ જ પ્રમાણે આઈ કેપ ડોટ જે કે કેપ બરાબર 0 થાય, જે કેપ ડોટ કે કેપ પણ 0 થાય. આમ આઈ કેપ, જે કેપ અને કે કેપના સદિશો ઓલવેઝ પરસ્પર લંબ છે તેમ કહેવાય. હવે અંતઃગુણના કેટલાક ગુણધર્મો છે. અંતઃગુણ માટે વિભાજનનો ગુણધર્મ સમજાવે છે. એ રે ડોટ બી રે પ્લસ સી રે, એનો અર્થ થાય એ રે ડોટ બી રે પ્લસ એ રે ડોટ સી રે. અહીં રેખા પરના સદિશના પ્રક્ષેપની વાત કરી છે, પણ આને સારી રીતે સમજવા માટે આપણે બોર્ડની જરૂર પડશે. બોર્ડ પછી હું તમને સારી રીતે ખૂણાઓનો અભ્યાસ કરી પ્રક્ષેપ તમને સમજાવી શકું એમ છું. પણ અત્યારે ખાલી સરળતા ખાતર તમે માની લો કે એબીની દિશા એ રે કેપ તરીકે દર્શાવી. પ્રક્ષેપ સદિશ સમજવા માટે આપણે બોર્ડની જરૂર પડે એમ મેં કહ્યું તમને. અહીં આપણે સરળતા ખાતર ખાલી એના સૂત્રનો અભ્યાસ કરાવું છું તમને. એબી રે જે છે, એબી રેની દિશા જે છે એને હું એ કેપ કહું છું, એ રે કહું છું. આ એ રે છે. એલ બારની દિશા જે છે એને હું પી રે કહું છું. આ પી રેને મેં દર્શાવ્યું છે બી સ્વરૂપ, યાદ રાખવામાં સરળતા પડે એટલા માટે. તો એ રેનો બી રે પરનો પ્રક્ષેપ લેવો હોય તો પ્રક્ષેપ સૂત્ર થાય છે એ રે ડોટ બી રે અપોન જેના પર પ્રક્ષેપ લેવાનો હોય એનું માનાંક મૂલ્ય. અહીં એ રેનો બી બાર પરનો પ્રક્ષેપ છે એટલે છેદમાં માનાંકમાં બી બાર થાય, પણ બી બારનો એ બાર પરનો પ્રક્ષેપ હોય તો છેદમાં માનાંકમાં એ બાર થાય. એ તમારે ખાસ નોંધ કરીને યાદ રાખવાનું. પ્રક્ષેપ એ બહુ સારી વસ્તુ છે, હું તમને બોર્ડ પર આનું સારું એક્સપ્લેનેશન કરીશ. ઉદાહરણ 13નો અભ્યાસ કરીએ તો તમે જોશો તો બે સદિશ આપે છે એ રે અને બી રે. એમના માનાંક મૂલ્ય એટલે કે જે આપેલ ક્રેડિટ છે, પહેલો સદિશ એ રે જે છે એનું માનાંક મૂલ્ય આ રીતે લખાય જેની વેલ્યુ છે 1, બીના માનાંક મૂલ્ય છે વેલ્યુ 2, તથા એ રે અને બી રેનું ડોટ પ્રોડક્શન આપ્યું છે 1. તેમની વચ્ચેનો ખૂણો તો અહીં ધારી લઉં છું. ધારો કે એ રે તથા બી રે વચ્ચેનો ખૂણો આલ્ફા છે. તો કોસ આલ્ફા, આપણે બે ખૂણાને બે સદિશ જાણતા હોય તો કોસ આલ્ફાનું મૂલ્ય શોધવા માટે સૂત્ર આપણે ભણ્યા. કોસ આલ્ફા બરાબર એ રે ડોટ બી રે અપોન બંને ભુજોના માનાંક મૂલ્ય એટલે એ રે માનાંકમાં બી રે. આ બધાની વેલ્યુ નોન છે. તો કોસ આલ્ફા બરાબર એ રે ડોટ બી રેની વેલ્યુ છે 1, મોડ્યુલસ એ રેની વેલ્યુ 1, માનાંક બી રેની વેલ્યુ છે 2. તો કોસ આલ્ફા બરાબર 1/2, જ્યાં 0 લેસ દેન ઇક્વલ ટુ આલ્ફા લેસ દેન ઇક્વલ ટુ પાઈ હોય છે. તો કોસ આલ્ફા 1/2 છે, તો 0 થી પાઈમાં કોસનું મૂલ્ય 1/2 આપતો ખૂણો છે આલ્ફા ઇક્વલ ટુ π/3. એનો અર્થ એવો થાય કે આપેલ સદિશ વચ્ચેનો ખૂણો π/3 છે. હવે ઉદાહરણ 14ની વાત કરીએ આપણે. ઉદાહરણ 14માં તમને જે બે સદિશ આપ્યા છે, આગળના એક્ઝામ્પલમાં તમને સદિશનું માનાંક મૂલ્ય આપી દીધેલું. એ સદિશ આપે છે એનું માનાંક મૂલ્ય આપેલું નથી. આગળના સદિશનું એનું અંતઃગુણ આપ્યું તો એ સદિશ આપે છે તેમનું અંતઃગુણ આપેલ નથી. તો એ રે એનું માનાંક મૂલ્ય તમારે મેળવવું છે. તો માનાંકમાં એ રે ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 1/2 પ્લસ 1/2 માઇનસ 1/2 બરાબર વર્ગમૂળમાં 3 બને. માનાંકમાં બી બાર ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 1/2 માઇનસ 1/2 પ્લસ 1/2, આ પણ થાય છે વર્ગમૂળ 3. હવે એ રે ડોટ બી રે ફાઇન્ડ કરવું છે. તો એ રે ડોટ બી રે ફાઇન્ડ કરવા માટે હું સદિશને અદિશ સ્વરૂપ આપીને લખી દઉં. તો 1 એટલે ટૂંકમાં યામ પદ્ધતિમાં 1 -1 ઇન્ટુ
1 -1 1. હવે અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી એનો સરળ લે. એકને સાથે આ એક ગુણાય, આ એક સાથે આ એક ગુણાય એટલે 1નો વર્ગ 1 પ્લસ આ એક સાથે આ -1 ગુણાય એટલે થાય છે -1. આ -1 સાથે 1 ગુણાય છે એટલે થાય છે -1. એટલે એ આન્સર આવશે ડોટ પ્રોડક્શનનું -1. હવે તેમની વચ્ચેનો ખૂણો થીટા છે તો cos થીટા બરાબર એ રે ડોટ બી રે અપોન માનાંકમાં એ રે ડોટ માનાંકમાં બી રે થાય. તો cos થીટા બરાબર એ રે ડોટ બી રે આપણે ફાઇન કરી કેટલું થાય છે તો કે -1 અપોન મોડ્યુલસ ઓફ એ રે √3 મોડ્યુલસ ઓફ બી રે √3. તો અહીંથી આપણે આગળ જોઈએ તો cos થીટા ઇક્વલ ટુ -1/3 થાય. એનો થાય થીટા ઇક્વલ ટુ cos ઇન્વર્સ -1/√3. cos -x એટલે થાય થીટા ઇક્વલ ટુ પાઈ માઇનસ cos ઇન્વર્સ 1/3 આન્સર આવશે. ઉદાહરણ નંબર 15. ઉદાહરણ 15ની વાત કરું તો તમને એ સદિશ આપે છે, બી સદિશ આપે છે અને સંબંધ માગ્યો છે એ બેના સરવાળા સદિશ અને તેમનો તફાત સદિશ. સરવાળા સદિશ અને તફાત સદિશ પરસ્પર લંબ છે એવું બતાવવું છે મારે. તો સૌથી પહેલાં તો મારે એમનો સરવાળા સદિશ બનાવવો પડે. એ રે પ્લસ બી રે. તો એ રે તરીકે છે 5i કેપ -a કેપ -3 કેપ પ્લસ બી રે સ્વરૂપ છે i કેપ પ્લસ 3j કેપ -5k કેપ બરાબર. સરળમાં 5i કેપ વત્તા 1i કેપ એટલે 6i કેપ -a કેપ પ્લસ મીન્સ 2j કેપ -3k પ્લસ -5 -8k કેપ. હવે બેનો તફાત સદિશ ફાઇન કર્યો છે એ રે માઇનસ બી રે. એટલે 5i કેપ -a કેપ -3k કેપ માઇનસ i કેપ પ્લસ 3j કેપ -5k કેપ બરાબર. 5માંથી 1 જાય તો 4i કેપ -a કેપ -3j કેપ -4j કેપ -3k કેપ પ્લસ 5k કેપ એટલે પ્લસ 2k કેપ. હવે બેનું ડોટ પ્રોડક્શન લઉં. જો એ ડોટ પ્રોડક્શનનું મૂલ્ય 0 થાય તો એ પરસ્પર લંબ છે એવું કહેવાય, બાકી લંબ છે એવું કહેવાય નહીં. તો એ રે પ્લસ બી રેની સદિશ થાય છે એને આમ પદ્ધતિ પ્રમાણે લખી દઉં સરળતા. 6 2 -5 -8 છે સોરી -8 ડોટ 4 -4 2 તો 4 છંગ 24 -16 -8 અને -16 બરાબર 0. હવે બેનું ડોટ પ્રોડક્શન 0 છે એનો અર્થ થાય કે બંને સદિશો બંને એટલે એ રે પ્લસ બી રે લંબ એ રે માઇનસ બી રે થાય. અહીં તમારા મગજમાં એની કન્ડિશન હોય જોઈએ બે સદિશોનું ડોટ પ્રોડક્શન 0 થાય તો બંને સદિશ પરસ્પર લંબ છે તેમ કહેવાય. અહીં પહેલો સદિશ એ જગ્યા ઓછી અથવા લખી દઉં છું. પહેલો સદિશનું યામ પદ્ધતિ પ્રમાણે યામ લખું તો એ રે બરાબર 2 3 2 બી રે બરાબર 1 2 1. હવે તમને એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ એ રેનો બી રે પરનો પ્રક્ષેપ મેં તમને પ્રક્ષેપ સૂત્ર એક્સપ્લેન નહીં કર્યું, ખાલી બોલ્યો તો યાદ રહેવું જોઈએ. તો બે સદિશોનું જ્યારે પ્રક્ષેપ મેળવ્યો છે પહેલાં અંશમાં બંને ડોટ પ્રોડક્શન તો હોય છે અને છેદમાં જેના પરનો પ્રક્ષેપ લેવાનો હોય એનું માન લે બી પરનો પ્રક્ષેપ છે એ રેનો બી પરનો પ્રક્ષેપ એટલે માનાંકમાં બી રે થાય. એ રે ડોટ બી રે કરવા માટે 2 3 2 ડોટ 1 2 1 અપોન માનાંકમાં બી રે એટલે બીની વેલ્યુ થાય 1નો વર્ગ 1 2નો વર્ગ 4 1નો વર્ગ 1. ડોટ પ્રોડક્શન 2 1 2 3 2 6 વત્તા 2 છેદમાં વર્ગમૂળમાં 6
અહીં થશે 10√6 આટલો પ્રક્ષેપ મળશે. ઉદાહરણ 17માં બે સદીશો એરે અને બીરેમાં તમને માનાંક મૂલ્ય આપ્યું છે અને એનું ડોટ પ્રોડક્શન આપ્યું છે. એના પરથી તમારે આપેલા બે સદીશના તફાવતનું માનાંક મૂલ્ય શોધવું છે. તો તફાવતનું માનાંક મૂલ્ય એટલે કે એરે માઇનસ બીરે. અહીં સ્ક્વેર રૂટ ના કરવું પડે, હું સ્ક્વેર કરી દઉં છું. માનાંક એક્સ સ્ક્વેર બરાબર એક્સ બાર ડોટ એક્સ બાર થાય. એ નિયમ પ્રમાણે એ સદીશ એ માઇનસ બીનો આ સદીશનું માનાંક મૂલ્ય હોય તો એ માઇનસ બીનો હોલ સ્ક્વેર બરાબર એરે માઇનસ બીરે ડોટ એરે માઇનસ બીરે થાય. આનો ગુણાકાર માટે પહેલાં એરેને બંને સદીશો ગુણો. એરે ડોટ એરે એટલે મોડ્યુલસ ઓફ એરેનો સ્ક્વેર થાય. એરે ડોટ બીરે માઇનસ છે એટલે માઇનસ એરે બીરે થાય. માઇનસ બીરે ડોટ એરે એટલે માઇનસ બીરે એરે થાય. માઇનસ બીરે ડોટ માઇનસ માઇનસ પ્લસ બીરે ડોટ બીરે એટલે માનાંકમાં બીરેનો સ્ક્વેર થાય. અહીં અંતગુણ માટે ક્રમનો નિયમ સંવૃત હોવાથી માનાંકમાં એરેનો સ્ક્વેર -2 એરે ડોટ બીરે પ્લસ માનાંકમાં બીરેનો સ્ક્વેર. અહીં મેં તમને નિયમ લખ્યો છે કે એક્સ બાર ડોટ એક્સ બાર એટલે મોડ્યુલસ એક્સ બાર સ્ક્વેર થાય. એટલે એ બાર ડોટ એ બાર એટલે મોડ્યુલસ એ સ્ક્વેર, બી બાર ડોટ બી મોડ્યુલસ બી સ્ક્વેર, એ બાર ડોટ બી બાર એટલે માઇનસ એ બાર બી બાર, માઇનસ એ બી બાર ડોટ એ બાર એટલે માઇનસ બી બાર એ બાર. અહીં અંતગુણ માટે ક્રમનો નિયમ શરૂ થવાથી બીરે ડોટ એરે ને એરે ડોટ બીરે પણ કહી શકાય. એટલે 2 ટાઈમ થાય છે. હવે આના બધાની વેલ્યુ તમે જાણો છો. માનાંક એરેની વેલ્યુ છે 2 એટલે લખવાનું 2નો સ્ક્વેર -2 એરે ડોટ બીરેની વેલ્યુ છે 4 પ્લસ માનાંક બીરેની વેલ્યુ છે 3 એટલે 3નો સ્ક્વેર થાય. એટલે 4 - 8 પ્લસ 9 એટલે આન્સર આવશે 5. આગળ જો એરે એકમ સદીશ, આ વાક્ય સમજો. એરે એકમ સદીશનો અર્થ એવો થાય કે એનું માનાંક મૂલ્ય 1 થાય. માન ઓફ એરે 1 આપ્યું છે એમ કહેવાય. અને તમને બીજી ક્રેડિટ આપી છે એક્સરે માઇનસ એરે ડોટ એક્સરે પ્લસ એરે બરાબર 8. આગળ બે કૌંસનો ગુણાકાર કરીએ એ પ્રમાણે તમારે ગુણાકાર કરવાનો છે. તો એક્સરે ડોટ એક્સરે એટલે શું થાય? માનાંક એક્સરેનો સ્ક્વેર થાય. એક્સરે ડોટ એરે એટલે પ્લસ એક્સરે ડોટ એરે, માઇનસ એરે ડોટ એક્સરે એટલે માઇનસ એરે ડોટ એક્સરે, માઇનસ એરે ડોટ પ્લસ એરે એટલે માઇનસ માનાંકમાં એરેનો સ્ક્વેર થાય બરાબર 8. અહીં ગુણાકાર માટે ક્રમનો નિયમ, અંતગુણ માટે ક્રમનો નિયમ સંવૃત છે. એટલે એક્સ બાર એક્સરે ડોટ એરે અને એરે ડોટ એક્સરે બે સેમ કહેવાય, પણ બંને વિષમ ચિહ્ન છે, પરિણામે કેન્સલ થશે એટલે એ શૂન્ય થઈ જશે. મોડ્યુલસ ઓફ એક્સ બારની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે એટલે એવું હું લખું છું. માઇનસ એની વેલ્યુ આપી છે 1 = 9. મોડ્યુલસ એક્સરેનો સ્ક્વેર બરાબર 8 છે. -1 આ બાજુ જતા 9 થાય. આનું સ્ક્વેર રૂટ લેતા મોડ્યુલસ ઓફ એક્સરે = તમારી વેલ્યુ આવશે 3, કેમ કે એમાં નેગેટિવ વેલ્યુ લેવાશે નહીં. આગળ કોઈ પણ બે સદીશો એરે અને બીરે માટે સાબિત કરો કે મોડ્યુલસ ઓફ એરે ડોટ મોડ્યુલસ ઓફ એરે ડોટ બીરે ઇઝ લેસ ધેન મોડ્યુલસ ઓફ એરે ડોટ મોડ્યુલસ ઓફ બીરે છે. વિકલ્પ 1, एरे बराबर 0 और बीरे बराबर 0. तो एरे डॉट बीरे बराबर 0 तथा मॉड्यूलस ऑफ एरे बराबर 0, मॉड्यूलस बीरे बराबर 0. तो मॉड्यूलस एरे
ડોટ મોડ્યુલસ બી રે બરાબર 0 થાય. આમ એ રે ડોટ બી રે બરાબર મોડ્યુલસ ઓફ એ રે ડોટ મોડ્યુલસ ઓફ બી રે થાય. વિકલ્પ 2માં જોવાનું છે. વિકલ્પ 1 માટેની કન્ડિશન આપણે એપ્રૂવ કરીએ એટલે ઇક્વલ ટુ કન્ડિશન છે એટલે ઇક્વલ ટુ આવે છે. હવે વિકલ્પ 2માં એ રે બરાબર નથી 0 તથા બી રે બરાબર નથી એટલે કે શૂન્યતર સદીશો ન હોય ત્યારે શૂન્યતર સદીશો ન હોય ત્યારે તે સદીશો વચ્ચે ખૂણો બને એટલે એ રે અને બી રે વચ્ચેનો ખૂણો આલ્ફા છે તો કોસ આલ્ફા બરાબર એ રે ડોટ બી રે અપોન મોડ્યુલસ ઓફ એ રે ડોટ મોડ્યુલસ ઓફ બી રે. પણ આપણને ખબર છે કોસ આલ્ફા ઓલવેઝ જ્યારે માનાંક મૂલ્ય લેવામાં આવે તો 0 લેસ દેન ઇક્વલ ટુ 1 થાય એટલે 1 કરતાં નાનો જ હોય એટલે એ રે ડોટ બી રે અપોન મોડ્યુલસ ઓફ એ રે ડોટ મોડ્યુલસ ઓફ બી રે એનું માનાંક મૂલ્ય લેસ દેન ઇક્વલ ટુ 1 થાય એટલે કે એ રે ડોટ બી રે નું માનાંક મૂલ્ય લેસ દેન ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ એ રે ડોટ મોડ્યુલસ ઓફ બી રે થાય. અહીં જો કોઈ પણ બે સદીશો એ રે અને બી રે માટે દર્શાવો કેમ એ રે પ્લસ બી રે લેસ દેન ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ એ રે પ્લસ મોડ્યુલસ ઓફ બી રે. અહીં આપણે એ રે પ્લસ બી રે ને માનાંક મૂલ્યનો સ્ક્વેર લો તો એની વેલ્યુ થાય છે એ રે પ્લસ બી રે ડોટ એ રે પ્લસ બી રે. હવે આગળ વાત કરીએ તો આનું ડોટ પ્રોડક્શન કરીએ તો મોડ્યુલસ ઓફ એ રેનો સ્ક્વેર પ્લસ 2 એ રે ડોટ બી રે પ્લસ મોડ્યુલસ ઓફ બી રેનો સ્ક્વેર થાય. હવે આ જે વેલ્યુ છે આ 2 એ રે ડોટ બી રે આ જે વેલ્યુ જે છે એ વેલ્યુ આપણે આમાં જોઈએ તો આનું માનાંક મૂલ્ય આ વેલ્યુ પોઝિટિવ હોઈ શકે નેગેટિવ હોઈ શકે અથવા તો 0 હોય. 0 હોય તો ઇક્વલ ટુ પોઝિશન આવે પણ જો 0 ના હોય ને નેગેટિવ પોઝિશન હોય તો એના કરતાં આ વેલ્યુ મોટી થઈ જાય. મોડ્યુલસ ઓફ એનો સ્ક્વેર પ્લસ 2 મોડ્યુલસ ઓફ એ રે ડોટ બી રે પ્લસ મોડ્યુલસ ઓફ બી રેનો સ્ક્વેર. હવે આ મોડ્યુલસ લીધું એનો અર્થ કે પોઝિટિવ વેલ્યુ જ થઈ કહેવાય નેગેટિવ હોય તો પણ પોઝિટિવ જ થઈ કહેવાય. તો અને આનો જો કેન્સલ કરવામાં આવે તો એના કરતાં આ વેલ્યુ થશે મોડ્યુલસ ઓફ એનો સ્ક્વેર મોડ્યુલસ ઓફ એ પ્લસ મોડ્યુલસ ઓફ બીનો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ હવે બંને બાજુ જે સ્ક્વેર રૂટ લેવામાં આવે તો મોડ્યુલસ ઓફ એ રે પ્લસ મોડ્યુલસ ઓફ બી રે એ લેસ ધેન ઇક્વલ ટુ આ ઇક્વલ ટુ આના કરતાં પોઝિશન કહો તો લેસ ધેન ઇક્વલ ટુ છે એટલે લેસ ધેન ઇક્વલ ટુ આવે છે મોડ્યુલસ ઓફ એ રે પ્લસ મોડ્યુલસ ઓફ બી રે. ત્રિકોણીય અસમતાને આધારે આ ઇઝીથી કહી શકાય કેમ કે ત્રિકોણની બે બાજુના માપના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુ કરતાં અધિક હોય છે તો આ રે જો તમે કહો એ રે અહીંથી આ રે કહીએ આપણે બી રે તો આ જે સ્થાનાંતર થશે એ થશે એ રે પ્લસ બી રે. ત્રિકોણીય અસમતાને આધારે ઇઝીથી કહી શકાય મોડ્યુલસ ઓફ એ રે પ્લસ બી રે ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ એ રે પ્લસ મોડ્યુલસ ઓફ બી રે. હવે આપણે એ બી અને સીના સ્થાન સદીશો આપ્યા છે એના પરથી એ બી રે બીસી રે અને એસી રે શોધો એમના માનાંક મૂલ્ય શોધો. બે રેના માનાંક મૂલ્યનો સરવાળો ત્રીજાના માનાંક મૂલ્ય જેટલું થાય તો તમારે સમરેખ છે કે આનું જે તમારા પર આધાર રાખે છે તમારે જાતે સોલ્વ કરવાનું રહેશે.